અવનવા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા સમાચાર જાણવા મળે. મળતી વિગત મુજબ બગસરા નદીપરા વિસ્તારમાં આવેલ હજીરા પીરના દરગાહની ઉર્સની ઉજવણી કરવામાં આવી. હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક આ દરગાહનું રહસ્ય છે. વિગતવાર વાત કરીએ તો બગસરા નદીપરા વિસ્તારમાં આવેલ હજીરા પીરની દરગાહમાં ઉર્સની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અહીં હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક દરગાહ છે, જ્યાં ચોટલિયા પરિવાર અને મઢિયા પરિવાર બંને આ દરગાહને માને છે અને આ એનું રહસ્ય છે. અહીંની દરગાહમાં દર વર્ષે આ ઉર્સ ધામધૂમપૂર્વક કરવામાં આવે છે, તેમજ હિન્દુ મુસ્લિમ એક થઈ અને આ ઉર્સની ઉજવણી કરે છે. તેમજ બગસરા વાસીઓ બહોળી સંખ્યામાં આ ઉર્સનો લાભ લે છે. ત્યારબાદ ન્યાજનું પણ આ ઉર્સમાં કાર્યક્રમ હોય છે. છેલ્લે બધા ન્યાજ લે છે અને આ ઉર્સની ધામધૂમપૂર્વક ઉજવણી કરી અને આનું મહત્ત્વ લોકો સમજે છે. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા. બાપુ, આજે કઈ રીતે બગસરામાં ઉર્સની ઉજવણી હતી ને કઈ જગ્યાએ ને કેટલા વર્ષોથી આ ઉજવણી હાલે છે? અમરેલી જિલ્લા બગસરા નદીપરા વિસ્તારમાં રીંગણાર શાહ પીર, હજરત શાહ પીરની આજે ઘણા વર્ષોથી આ ઉર્સની ઉજવણી કરીએ છીએ અને હિન્દુ મુસ્લિમ બંને એક સાથે પ્રતિક ઊભું કરીએ છીએ અને દર વર્ષે આપણે આવી જ રીતે આયોજન રાખીએ છીએ અને તથા ચોટલિયા કુટુંબ, મરિયા કુટુંબ, મુસ્લિમ તમામ એક બની અને નેક બનીને આયોજન કરીએ છીએ અને દર વર્ષે આવી રીતે ઉજવણી અમે ઉજવતા રહીએ છીએ. પછી આજે આપણે આયોજન કવાલીનું હોય છે, પણ આપણે દરગાહનું બાંધકામ બનાવવાનું છે, એના માટે આપણે આયોજન આગળ લઈ લીધું હતું અને આજે આપણે પ્રોગ્રામ પર જમરવારનો નિયાદનો પ્રોગ્રામ ચાલુ છે. આજે કઈ રીતે ઉર્સની ઉજવણી હતી નદીપરામાં? હજીરા પીરની દરગાહે ઉર્સની ઉજવણી કઈ રીતનું આયોજન છે? દરગાહ ઉપર આજે દર વર્ષે અમે આવી રીતે ઉજવીએ છીએ. બંને એકતા સહમત થઈને હિન્દુ મુસ્લિમ ભાઈઓ બધા ભેગા થઈને અમે સહમત ઉજવીએ છીએ અને અમારા હજરત શાહ પીરની દરગાહનું અમારું આયોજન બહુ દર વર્ષે અમે આવી રીતે કરતા રહીએ છીએ અને બધા સાથ સહકાર આપીને બધા ભાઈઓ, હિન્દુ ભાઈઓ અથવા મુસલમાન ભાઈઓ, બંને ભાઈઓ એકતા થઈને અમે આ હજરત શાહ પીરની દરગાહનું આયોજન કરીને અમે ઉત્સવ ઉજવીએ છીએ. બોલો હજરત શાહ પીર દાદાની. શું કહેશો, આજે કઈ રીતનું ઉર્સની ઉજવણી હતી? આજે બગસરામાં નદીપરામાં હજરત શાહ પીર દરગાહે હિન્દુ મુસ્લિમની એકતાનું પ્રતીક એવા પીર દાદાની દયાથી હિન્દુ મુસ્લિમ એકતાની પ્રતીક આજે ઉર્સની ઉજવણી હતી. તેમાં એકતાથી ઉજવણી કરેલ છે.